રહ્યા છીએ દાદાના ઘરે, જેમ કે શરદ નાખવાના છે એટલે દાદાના ઘરે જઈ રહ્યા છીએ મિત્રો. એટલે હું હવે નહીં લઉં, નહીં પછી મળીએ. હવે અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે અમે દાદાના ઘરે જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ દાદાના ઘરે. રિક્ષામાં છીએ એટલે હવે રિક્ષામાં પછી દાદાના ઘરે જઈને વિડીયો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ દાદાના ઘરે. દાદા ખેતરમાં રહે છે એટલે અમારે આગળથી રિક્ષા આવે એવું નતું, એટલે અમારે અહીંયાથી જવું પડશે. અહીંયા ઢકડું પડે છે મિત્રો. જઈ રહ્યા છીએ ચાલીને. પાલની બધા પાછળ છે ને બાજુમાં ડાગર છે. રોડ થોડો ખરાબ છે એટલે આવી શકાય જેવું નથી. પાલની બધા પાછળ છે, મારી મમ્મીની બધા પાછળ છે ને હવે જઈ રહ્યા છીએ આગળ. ચલો जो हम चलते जा रहे हैं. चलो चलो हम जा रहे हैं. अब हमें दादा के घर पे जा रहे हैं. દાદાના ઘરે જઈ રહ્યા છીએ. શરદ નાખવાના એટલે મિત્રો અંજુબેન આવે છે આજુબાજુ. તો અહીંયાથી મિત્રો અમે જઈ રહ્યા છીએ, કેમ કે રિક્ષા આવી ના શકે ને એટલે. રિક્ષા લાવ્યા તો પછી જો સારું હતું. અંજુબેન થેલી ઉપાડીને આવે છે. મારી પાછળ અંજુબેન થેલી ઉપાડીને આવે છે. અમારે ગોવિંદભાઈ ના મોટા બેન અંજુબેન થેલી ઉપાડીને આવે છે અને માથામાં 2 લગાવેલા છે ટીકિયા, એક લાલ અને એક પીળો છે. તો મિત્રો જઈ રહ્યા છીએ અત્યારે જઈ રહ્યા છીએ. હવે બધા પાછળ આવે જઈ રહ્યા છીએ મિત્રો. રસ્તો બહુ ખરાબ છે. આયા તમે શું કરો છો કારાભાઈ? અત્યારે ગારા જઈ રહ્યા છીએ. ખરાબ છે ને જઈ રહ્યા છીએ દાદાના ઘરે. હવે પહોંચી જ ગયા. રસ્તો બહુ ના આવે પણ હવે આવી ગયા છીએ. ગાડી એક જ આવે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ દાદાના ઘરે. તમે જોઈ શકો પહોંચી ગયા છીએ દાદાના ઘરે મિત્રો. તો હવે મિત્રો હવે દાદાના ઘરે આવી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો અમે દાદાના ઘરે આવી ગયા છીએ. હવે અમે દાદાના ઘરે આવી ગયા છીએ. આ મારા દાદા છે ને હવે તમને આગળનું બતાવું. મારી દાદી હજુ પૂરીઓ બનાવે છે. મારી દાદી હજુ થરદ નાખી દીધા છે. હવે અમે તમારે ખેતરનો વિડીયો જોવા મળી જશે. જય માતાજી. મારા દાદા રહે છે, મારા દાદા ખેતરમાં રહે છે. આ ખેતરમાં રહે છે. આ એમનું ઘર છે મારા દાદાનું. આ ઘર છે, ખેતરમાં ખેતર છે. આ મરચાં વાવ્યા છે, દૂધી વાવી છે. જોઈ શકો છો આ ખેતર ઉપર મારા દાદા રહે છે. બોર ઉપર રહે છે મારા દાદા. તો હવે ખાઈ લઈએ પછી મળીએ. ખાઈને ઊભા થઈ ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. જઈ રહ્યા છીએ ઘરે. ના ભાઈ આવજો. હા હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને અમે હવે મૂકવા ગયા છીએ. મારા બાન બધા મને મેળવા આવે છે થોડા સુધી. આટલું પાર કરા જઈએ. ગારો બહુ છે. ચલો ગારો બહુ છે. મારા પપ્પાની તો ચેટલે જતા રહ્યા. અમે જ બાકી રહ્યા છીએ એટલે હજુ. ચલો જલ્દી.
તો મિત્રો હવે અમે રસ્તા ઉપર આવી ગયા છીએ ને રિક્ષા મળતી નથી. દાદાના ઘરથી થોડા દૂર આવી ગયા છીએ. રિક્ષા મળતી નથી. ચાર્જિંગ ઓછું બહુ થઈ ગયું. ચાર્જિંગ બહુ ઓછું છે એટલે તમને પછી વિડીયો આગળ જઈને બ્લોગ બનાવું છું. બાય. તો હવે અમે કાકાના ઘરે આવી ગયા છીએ. દાદાના ઘરેથી પછી કાકાના ઘરે આવવું પડ્યું એટલે અમે કાકાના ઘરે આવી ગયા છીએ. મારા પપ્પા ને મારા મમ્મી તો હા દવાખાને સિવિલ ગયા હે. તો હવે ઘરે જઈને આગળનો બ્લોગ બતાવું. તો હેલો મિત્રો, હવે અમે કાકાના ઘરે આવી ગયા છીએ. તો હવે મિત્રો હા હવે અમે કાકાના ઘરે આવી ગયા છીએ. અહીંયા અમારા કાકા રહ્યા છે. ઓરડી છે, રહે છે, ફાર્મ છે. આ તો થાકી ગયા મિત્રો. હવે મારા કાકા તો બહાર ગયા છે એટલે મારા કાકી બેઠા છે, મારી બૂન બેઠી છે. ઓય ટીકુ આ મારા કાકી છે, આ બૂન છે ને આ ટબુડું. તો ફાઇનલ મિત્રો હવે અમે ઘરે આવી ગયા છીએ. બહુ થાકી ગયા છીએ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.